આ દુનિયામાં કોઈ દુઃખી નથી ગાય જેટલો. આજે ગાયોની હાલત જુઓ. ઈશ્વરે આપણને ગાય ભેટમાં આપીશ. આપણા બાપ દાદા ભૂખે રહેતા, તેલ વગરના શાક વઘારતા, ડુંગળીનો રોટલો ખાતા, તેલ બળદને પાતા, કારણ કે ખેતી હતા. આજ બી ગઈડા બળદોને તમે બહાર ગામ મૂક્યો ને તો એ ઘરે આવીને હારો હોય, અમને તમારા ખીલે મરવા દેવો, અમને ન કાઢવું, અમે તમારા બાપદાદાની સેવા કરી, અમે તમને ભારે નહીં પડીએ. આજ બી તમે ગાય રાખો ને સાહેબ, તો તમારું ગાય જીવન ચલાવે. આપણે આમાં જે ગાયો પાળી, પણ ગાય આપણને પાળે, આપણે ગાયની સેવા કરીએ. આ દાસની 8 સંસ્થા છે, એટલી કોઈ આવક નથી સાહેબ. આ મંદિર બન્યા પછી આ મહંતને મૂકીને ગયો, એને પૂછ્યું નથી ભાગવતની સાક્ષીમાં કે એને તારી પાસે શું આવક છે, બસ ખવડાવો, જરૂર છે ને આપ.